નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરના અંદર એક મહત્વનો ટોપિક કહેવાય એ ટોપિક લઈને આવ્યા છીએ. તમને જે બોર્ડ પર દેખાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. જનરલી એવું હોય છે કે તમે 9 થી લઈ અને 12 સુધી અથવા તો કોલેજમાં પણ જોઈ લો તો વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે સાહેબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ ખૂબ જ અઘરું છે, એ આવડતું નથી. એને સરળ બનાવવા માટે શું કરી શકાય? તો એ પ્રશ્નનો જવાબ આજે આપણે મેળવવાના છે કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય કે એક્ટિવ પેસિવ હોય, આપણે એને સરળતાથી કેવી રીતે શીખી શકીએ. તમે માત્ર ખાલી સેન્ટેન્સ જુઓ અને તમને ફટાક લઈને જવાબ આવડી જાય. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આજે આપણે એવી રીતે શીખવાના છીએ કે ભાઈ તમે સેન્ટેન્સ જોશો અને બસ સ્ટેપ બાય સ્ટેપ તમે એનો આન્સર કરી નાખશો. અને મને ગેરંટી છે કે તમે આ વિડીયો છેલ્લા સુધી જોશો તો તમે આરામથી એ સોલ્યુશન કરી શકશો, બરાબર. પરંતુ એના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો આજે આપણે શું ભણવાનું છે એ જોઈ લઈએ. તો કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોન્સેપ્ટ ભણવાના છે કે ભાઈ કોન્સેપ્ટ શું છે. જો કોન્સેપ્ટ તમે સમજી જાઓ તો આઈ થિંક તમને આ સરળતાથી આવડી જશે. હવે એના માટે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં તો આ વિડીયો જુઓ એટલે નોટબુક અને પેન સાથે લઈને બેસવાનું, કારણ કે અમુક મુદ્દા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એવા આવે કે જે તમારે લખવા પડશે કે ભાઈ જેને આપણે યાદ રાખવા પડે. જેમ કે તમારે કયો ટેન્સ આવ્યો છે, એ ટેન્સ આવ્યો હોય ડાયરેક્ટમાં, તો ઇનડાયરેક્ટમાં એને કયા ટેન્સમાં બદલાય, કયા કાળમાં એને બદલવું. પછી રિપોર્ટિંગ વર્બ કયો છે, એને શેમાં બદલવો. સ્પીકર કયો છે, તો સ્પીકરને આપણે કયા આધારે એને બદલવું, હી કે સી લગાવવું. અમુક એવા શબ્દો આવે કે જેને આપણે કેવી રીતે બદલવું. ઉદ્ગાર વાક્ય આવે તો એને આપણે કેવી રીતે ઇનડાયરેક્ટ કરવું. પ્રશ્નાર્થ વાક્ય આવે તો કેવી રીતે ઇનડાયરેક્ટ કરવું. તો આ બધું શીખવા માટે સૌથી પહેલાં આપણે નોટબુક અને પેન લઈને બેસશું અને જે મુદ્દા અહીંયા લખાય છે એને નોટ ડાઉન કરો અને શાંતિથી ધ્યાનથી આ વિડીયોને જુઓ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે જોઈએ છીએ. ગુજરાતીમાં જો આને કહેવા જઈએ તો ડાયરેક્ટને આપણે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટને આપણે પરોક્ષ, આવું નામ આપીએ છીએ. અને સ્પીચ એટલે આપણે કથન કહી શકાય, બરાબર. આને અંગ્રેજીના અંદર બીજું નામ પણ આપવામાં આવ્યું છે, નરેશન, બરાબર. આપણે નરેશનના નામથી પણ ઓળખીએ છીએ. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના અંદર શું હોય છે? તો કે ભાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. પ્રત્યક્ષ એટલે શું? તો કે ડાયરેક્ટ, પણ કેવા કથનો? તો કે જ્યારે હું અને મારી સામે કોઈ એક મિત્ર હોય, જેમ કે તમે જ છો, તો આપણે બંને જણા જે આમને સામને હાલ વાતચીત કરીએ છીએ એ ડાયરેક્ટ વાતચીત કરીએ છીએ, પ્રત્યક્ષમાં વાતચીત કરીએ છીએ. અથવા તો આપણે એમ કહીએ કે હું અને તમે ફોન ઉપર વાત કરતા હોઈએ તો પણ એક પ્રત્યક્ષ વાતચીત થાય કે ભાઈ હું જ બોલું છું અને તમે સાંભળો છો, ત્રીજું કોઈ વ્યક્તિ અહીંયા નથી. તો એ પ્રત્યક્ષ કથન છે, ડાયરેક્ટ કથન છે. હવે આ આપણા બંનેની વાતને કોઈ ત્રીજો વ્યક્તિ આવે અને ત્રીજો વ્યક્તિ આપણા બંનેની વાતચીતને કહે કે ભાઈ હું અને તમે આ વાતચીત કરી રહ્યા હતા, તો એ જે ત્રીજો વ્યક્તિ કહે છે ને એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ, બરાબર. ભલે આપણે ફોન ઉપર વાત કરી હોય એ વાતને ત્રીજો વ્યક્તિ કહે, કે આપણે આમને સામને વાત કરી હોય એ વાત કહે, તો એ શું થઈ ગયું? તો કે ઇનડાયરેક્ટ. જનરલી ચાપલુસીને આપણે ઇનડાયરેક્ટ કહી શકાય. મતલબ ચાપલુસી એટલે કેવી કે ભાઈ આપણે બે વાતચીત કરી, ત્રીજો વ્યક્તિ સાંભળી અને એને આગળ જઈને કહી દીધું કે આ બે તો આવી વાતચીત કરતા હતા, તો એણે જે વાતચીત કીધી ને એ ચાપલુસી કરી, આગળ જઈને કઈ આમ કરી, ઇનડાયરેક્ટમાં ગઈ કે આ બે જણ તો આવી વાતચીત કરતા હતા. તો બહુ સામાન્ય કોન્સેપ્ટ છે કે ભાઈ જો જ્યારે બે કે તેથી વધુ લોકો એકબીજા સાથે સીધી જ આમને સામને એટલે કે આપણે પ્રત્યક્ષમાં અથવા તો ફોન ઉપર વાત કરતા હોય તો આપણે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, જેમ મેં તમને સમજાવ્યું. અને જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ પોતે સાંભળેલી કોઈની વાત અન્ય કોઈ વ્યક્તિને કહે છે તો ઇનડાયરેક્ટ સ્પીચ. જેમ કે તમે બે જણ વાતચીત કરતા હતા, મેં સાંભળી લીધું કે ભાઈ આ બે જણ આવી રીતે વાતચીત કરે છે, મેં પછી આગળ જઈ અને બીજા લોકોને કીધું કે આ તો બે આવું વાતચીત કરતા હતા, તો એ કઈ સ્પીચ થઈ ગઈ? ઇનડાયરેક્ટ. ખ્યાલ આવી ગયો? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. હવે જો આપણે ક્યાંય ડેફિનેશન નહીં પૂછાય પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ડાયરેક્ટ કોને કહેવાય છે ને ઇનડાયરેક્ટ કોને કહેવાય છે. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે શું. તો જો અહીંયા એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. સૌથી પહેલા વાંચી લઈએ શું છે. તો કે માહિરા સેડ ટુ ધ્રુવિલ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ વાક્ય મેં જોયું, તમે જોયું. આ વાક્ય ડાયરેક્ટનું છે કે ઇનડાયરેક્ટ, કેવી રીતે ઓળખવું? તમે ડાયરેક્ટ જોઈને કેવી રીતે કહી શકો કે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટનું છે? તો એના માટે બહુ સામાન્ય વસ્તુ છે કે જ્યારે તમને આ ઇન્વર્ટેડ કોમાસ જોવા મળે. આ શું છે? ઇન્વર્ટેડ કોમાસ, ડબલ ઇન્વર્ટેડ કોમાસ. અહીંયા
તો આ જ્યારે જોવા મળે એના અંદર તમને કોઈ વાક્ય આપેલું હોય તો આપણે એ વાક્ય ડાયરેક્ટનું થશે. એનું થશે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ. બરાબર, બહુ સરળ થઈ ગયું. ઇન્વર્ટેડ કોમાસના અંદર આપ્યું છે. બીજી વસ્તુ, ઇન્વર્ટેડ કોમાસમાં ના આપ્યું હોય અને કોઈ વ્યક્તિ જો એક વ્યક્તિ છે અહીંયા, આ બીજા વ્યક્તિને કહે છે, સિમ્પલી છે. હવે આ બધાને શું કહેવાય, આનો કોન્સેપ્ટ કેવી રીતે સમજવો એ પણ ધ્યાનથી જોઈ લ્યો. તો જો સૌથી પહેલા આ વાક્ય કોણ બોલે છે, તો કે માહિરા સેડ ટુ ધ્રુવિલ. આ જે માહિરા છે ને એ વાક્ય બોલે છે એટલે આપણે આ માહિરા છે એ આપણું સ્પીકર થઈ ગયું, બોલનાર. સ્પીકર એટલે બોલનાર. કોને કહે છે તો ધ્રુવિલને. તો ધ્રુવિલ આપણા લિસનર થઈ ગયા. લિસનર એટલે સાંભળનાર. બરાબર, કોણ બોલે છે? માહિરા ફર્સ્ટ પર્સન હંમેશા બોલતો હશે. કોને કહે છે? ધ્રુવિલને. ધ્રુવિલ શું છે? લિસનર. તો આ વચ્ચે શું છે તો કે આજે આપણને સેડ ટુ જોવા મળ્યું ને એને આપણે કહીએ છીએ રિપોર્ટિંગ વર્બ. શું કહીએ છીએ? રિપોર્ટિંગ વર્બ. બરાબર, બોલનાર, સાંભળનાર અને રિપોર્ટિંગ વર્બ. આ રિપોર્ટિંગ વર્બ શું છે એ આપણે આગળ વિગતવાર જોઈશું. શું છે તો કે ભાઈ કયા વર્બમાં એને રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. જનરલી એમાં 4 શબ્દો આવશે, આગળ આપણે જોઈશું રિપોર્ટિંગ વર્બના અંદર. બરાબર, આ ત્રણને ઓળખી ગયા, સ્પીકર, રિપોર્ટિંગ વર્બ અને લિસનર. એના પછી આ જે ડબલ ઇન્વર્ટેડ કોમાસના અંદર આપ્યું છે એને આખાને આપણે કહેવાય રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ, જેનું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું થશે. રિપોર્ટેડ સ્પીચમાં શું હોય તો જનરલી આપણને એક વાક્ય જોવા મળે. વાક્યમાં શું હોય તો કે ભાઈ સબ્જેક્ટ હોય, વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય. બરાબર, આ સમજી ગયા તમે? સ્પીકર આને કહેવાય, લિસનર આને કહેવાય. સેડ ટુ શું છે? આપણું રિપોર્ટિંગ વર્બ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ઇન્વર્ટેડ કોમાના અંદર જે વાક્ય આપ્યું છે એ આપણું રિપોર્ટેડ સ્પીચ છે. તો આટલું સમજ્યા પછી હવે આપણે આને બદલવું હોય તો કેવી રીતે બદલાય જો એક આપણે જનરલી શીખીએ છીએ, પછી આગળ આપણે તમને શીખવાડશું. તો જ્યારે કોઈ પણ વાક્ય બોલતું હોય એ સૌથી પહેલા લખાય તો કે કોણ બોલે છે? માહિરા. પછી આને બદલવાનું થશે. આ નામ બદલાતું નથી, આ લિસનરનું નામ પણ બદલાશે નહીં. સેડ ટુ જે છે એ બદલાશે. કોના આધારે બદલાશે તો એનું પણ નિશ્ચિતતા છે કે ભાઈ આ વાક્યને જોવાનું રિપોર્ટેડ સ્પીચની. રિપોર્ટેડ સ્પીચને આપણે જોતા અહીંયા એમ લાગે કે આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ અને છેલ્લે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. એટલે રિપોર્ટેડ વર્બને જોતા આપણને ખ્યાલ આવે કે એ વિધાન વાક્ય છે. જો વિધાન વાક્ય હોય તો સેડ ટુની જગ્યાએ આપણે એક શબ્દ મૂકીએ છીએ ટોલ્ડ. ટોલ્ડ એટલે શું થાય તો કે કહ્યું. આપણે વિધાન વાક્ય શું કહેતા? કહેતા હોઈએ કે ભાઈ આણે આવું કહ્યું હતું. વિધાન વાક્યને એમ કહીએ ને. તો માહિરા ટોલ્ડ, માહિરાએ કહ્યું. કોને કહ્યું તો કે ભાઈ ધ્રુવિલને. બરાબર, આ ટોલ્ડ કેમ લખ્યું? એને કહ્યું એવું લખવું છે. એટલે જો અહીંયા પ્રશ્ન વાક્ય હોત ને તો આપણે એમ કહેવાય કે માહિરાએ કહ્યું. ના, માહિરાએ પ્રશ્ન પૂછ્યો આવું કહો. તો પૂછ્યો હોત તો શું આવત તો કે ભાઈ આસ્ક્ડ. આસ્ક્ડ એટલે શું તો કે પૂછવું. ક્લિયર? તો આવી રીતે આ રિપોર્ટિંગ વર્બ બદલાશે. બરાબર, તો માહિરા ટોલ્ડ ધ્રુવિલ. હવે માહિરાએ ધ્રુવિલને કહ્યું. જે આ ડબલ ઇન્વર્ટેડ કોમાસ છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ એટલે કાઢી નાખવાના. અને એક આ અને ડબલ ઇન્વર્ટેડ આ બંનેને જોઈન્ટ કરવા માટે કંજક્શનનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ થાય છે કંજક્શનનો. કયું કંજક્શન ઉપયોગ કરશો તો જ્યારે વિધાન વાક્ય આવે ત્યારે આપણે ફરજિયાત બંનેને જોડવા માટે ધેટ કંજક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, એક તો વિધાન વાક્ય આવે તો ટોલ્ડ, વિધાન વાક્ય આવે તો કંજક્શન, ધેટનો ઉપયોગ થાય. આ બધું યાદ રાખવાનું છે, હું આગળ તમને સમજાવીશ. તો માહિરા ટોલ્ડ ધ્રુવિલ ધેટ એટલે કે માહિરાએ ધ્રુવિલને કહ્યું. ધેટનો મતલબ થાય કે. માહિરાએ ધ્રુવિલને કહ્યું કે. હવે આપણે આને બદલવાનું છે. આને કેવી રીતે બદલવું તો ધ્યાન રાખવાનું કે અહીંયા શું આપ્યું છે ને એ આ જે પ્રોનાઉન છે. પ્રોનાઉન એટલે સર્વનામ. આ કોના આધારે બદલાય તો આગળ જે વાક્ય આપે છે ને એના આધારે બદલાશે. એ પણ હું તમને સમજાવીશ કે આ પ્રોનાઉન કેવી રીતે બદલાય. તો જો આઈ કોણે કીધું હશે? જે વ્યક્તિ બોલતો હશે એ જ આવ્યું. જેમ કે અહીંયા હું બોલું છું તો હું આઈ થઈ ગયું. તો કોણ બોલતું હતું? માહિરા. તો આઈ કોના આધારે બદલાશે? માહિરા. તો માહિરા છે કોણ તો કે સી. બરાબર, છોકરો તો આપણે હી. તો એટલા માટે આઈ આના આધારે બદલાય છે એટલે આપણે અહીંયા લખશું સી. બરાબર, આઈ ના હોત ને અહીંયા યુ હોત તો આઈ એટલે હું બોલું છું, તમે. તમે એટલે કોણ? સાંભળનાર. બીજું તો એ કોના આધારે બદલાવ? આના આધારે.
તો પછી ધ્રુવીલ છે તો શું આવત? સી. બરાબર. તો હવે માહિરા ટોલ્ડ ધ્રુવીલ ધેટ સી. પછી આપણે આ ક્રિયાપદને બદલવાનું છે. એમ પ્લેઇંગ આપણું ક્રિયાપદ છે. એમ પ્લેઇંગ કેના અંદર આવે? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના અંદર આવે. પણ આટલું બધું યાદ રાખવાનું નથી. જનરલી શું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલવું છે. ક્યારે બદલાય? તો એક વાત આપણે બે આમને સામને કરીએ તો એ વર્તમાનમાં થઈ. ત્રીજો વ્યક્તિ જો સાંભળીને જાય તો આપણી વાત વર્તમાનમાં તો તેને કહેવાનું નથી, કારણ કે આપણી વાત તો પૂરી થઈ ગઈ છે. આપણી વાત પૂરી થયેલી વાતને તે કહેશે એટલે એ તો ભૂતકાળ થઈ ગયું. તો જેટલા પણ ક્રિયાપદ આવશે એને આપણે ભૂતકાળમાં બદલવાના છે, એટલું ધ્યાન રાખવાનું. તો એમનું ભૂતકાળ શું થાય? તો મિત્રો બધાને ખ્યાલ જ હોવો જોઈએ કે એમ અને ઇઝ આ બંનેનું ભૂતકાળ આપણું થાય છે વોઝ. અને જો આર આવે તો એનું ભૂતકાળ થાય છે WERE. બરાબર. તો આપણે એમ ઇઝ નું ભૂતકાળ શું થઈ ગયું? વોઝ. તો સી પછી શું મુકાશે? વોઝ. આને આપણે કોઈ ફેરફાર કરવાનો નથી, કારણ કે ઓલરેડી આપણે ભૂતકાળ કરી દીધું છે. તો સી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. છેલ્લે જો આ આપણું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય બની ગયું. સ્ટેપ ધ્યાન રાખવાના છે. સ્પીકર અને લિસનર બંને લખવામાં કોઈ બદલવા કરવાનો નથી. રિપોર્ટિંગ વર્બ આવે એને આપણે બદલવાનો છે. શેના આધારે બદલાશે? વાક્યના આધારે હું આગળ તમને સમજાવીશ. બંનેને જોઈન્ટ કરવા માટે કન્જક્શન મૂકવાનું છે. વિધાન વાક્ય હોય તો ધેન મુકાય, બીજું હોય તો શું મુકાશે હું તમને સમજાવીશ. પછી આઈ હોય તો આના આધારે, યુ હોય તો લિસનરના આધારે બધા જ ક્રિયાપદને ભૂતકાળમાં બદલવાના છે. આવી રીતે આપણે એક વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલીશું. હવે આપણે આગળ જોઈએ. જો આ એક કોન્સેપ્ટ છે કે કેવી રીતે બદલશું સ્ટેપ બાય સ્ટેપ. બરાબર. હવે આજે મેં તમને બદલ્યા કે ભાઈ રિપોર્ટિંગ વર્બ કયું આવે તો કેવી રીતે બદલવું, કન્જક્શન કયું આવે તો કેવી રીતે બદલવું, આ ક્રિયાપદ કયું આવે તો કેવી રીતે બદલવું, એ હવે શીખવાના છે. હવે તમારે ચોપડો અને બોલપેન હાથમાં હોવી જોઈએ. સૌથી પહેલા આપણે જે જોયું રિપોર્ટિંગ વર્બ કે ચેન્જીસ ઇન રિપોર્ટિંગ વર્બ. હાલ આપણે જોયું રિપોર્ટિંગ વર્બ કયું આવ્યું હતું? આપણે સેડ ટુ આવ્યું હતું ને, એ રિપોર્ટિંગ વર્બ. તો કે આ રિપોર્ટિંગ વર્બ કેટલા પ્રકારના આવે? તો અહીંયા તમને 4 પ્રકારના આપ્યા છે. એક છે સેઝ, બરાબર, એક છે સેઝ ટુ, એક છે સેડ અને એક છે સેડ ટુ. 4 પ્રકારના રિપોર્ટિંગ વર્બ છે, જેમાં 2 જે છે એ વર્તમાન કાળના છે. કયા કાળના છે? વર્તમાન કાળના. અને અહીંયા તમને સેડ અને સેડ ટુ જોવા મળે છે, એ કયા કાળના છે? તો કે ભૂતકાળના. બરાબર. પછી આ વર્તમાન કાળનું જો તમને જોવા મળે સેઝ અને સેઝ ટુ, તો કે સેઝ ક્રિયાપદને આપણે શેમાં બદલીએ છીએ? સેઝ. કોઈ ફેરફાર નહીં. સેઝ ટુ આપેલું હોય તો આપણે એને શેમાં બદલીએ છીએ? ટેલ્સ. કયું? સેડ આપેલું હોય તો કોઈ ફેરફાર નહીં, સેડ જ મૂકવાનું. સેડ ટુ આપ્યું હોય તો શું મૂકવાનું? ટોલ્ડ. બરાબર. બીજી વસ્તુ ધ્યાનથી સમજી લો કે ભાઈ આ સેઝ અને સેડ બંને આપ્યો તો કોઈ ફેરફાર થતો નથી, પરંતુ જો એની સાથે ટુ જોઈન્ટ થઈ જાય, સેડ એટલે એકલો કહે છે, સેઝ એટલે એકલો કહે છે, પરંતુ સેડ ટુ બીજા કોઈકને કહે છે, ટુ જ્યારે જોઈન્ટ થાય ત્યારે બદલાય છે. વર્તમાન કાળનું હોય સેઝ તો ટેલ્સ, કારણ કે સેનું ટેલ કહેવું, અને સેડનું ટોલ્ડ થાય ભૂતકાળ, તો આ ટોલ્ડ. આ 2 ધ્યાન રાખવાના છે. જનરલી આપણે આટલું બધું ધ્યાન રાખવાનું થતું જ નથી, આમ ધ્યાન રાખવાનું થાય છે. કેમ કે એનું પણ એક કારણ છે. એના સિવાય એક બીજું શીખી લઈએ કે જ્યારે આ તમને સેઝ અને સેઝ ટુ આવે તો કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આ ખૂબ ધ્યાન રાખવાનું છે. કાળમાં કોઈ ફેરફાર થતો નથી. કયા કાળમાં નથી થતો ફેરફાર? નથી થતો. કયા કાળમાં નથી થતો? તો આપણે જે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટનું એમનું વોચ કર્યું ને હાલ, એમાં નહીં થાય. જો સેઝ લખેલું હોત, સેડ, આ સેડ ટુ લખેલું હતું ને એની જગ્યાએ જો સેઝ લખેલું હોત અથવા સેઝ ટુ લખેલું હોત તો પછી આઈ એમ પ્લેઇંગ ક્રિકેટને હું સી વોઝ પ્લેઇંગ ક્રિકેટ આવી રીતે બદલ્યો ને, એમ બદલો જ નહીં. તો શું કરો? સી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હું એમ ઇઝ આરનું જ રાખો, વર્તમાન કાળમાં જ રાખો, એને બદલ નહીં. તો આ ધ્યાન રાખવાનું, વર્તમાન કાળનું આવે પણ ભૂતકાળનો આવશે તો કાળ બદલાશે, જેમ આપણે આગળના વાક્યને બદલ્યું. બરાબર. આ આવશે તો બદલાશે. ક્લિયર? આમાં આપણે ધ્યાન રાખવાનું છે. બીજું શું વસ્તુ છે કે ભાઈ જનરલી આપણને સેઝ ટુ ને એક વાક્ય પૂછાતા નથી. 11-12માં કેવી રીતે પૂછાય? તો આપણને 11-12માં જો આવી રીતે પૂછાય કે ભાઈ અહીંયા માહિરા આપ્યું છે અને માહિરા અહીંયા કહે છે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે. અને માહિરા કોને કહે છે? ધ્રુવીલ. આપણને વાક્ય આપેલા હોય એક પેરેગ્રાફના 3 થી 4. ધ્રુવીલ પછી જે પણ વાક્ય બોલે છે એ બોલે છે. તો આવી રીતે આપેલું હોય તો પછી આપણે આ જે છે ને એ આપણું રિપોર્ટિંગ વર્બ છે. સેડ ટુ આપણે કહીએ, ટોલ્ડ કહીએ, કોને કહ્યું એ આના આધારે લાગશે. પછી આ બંનેને જોઈન્ટ કરવા માટે પછી આપણે ધેટ ક્રિયાપદ લગાવવું પડશે.
તો જનરલી આપણે આ જો ડાયરેક્ટ પેલું વાક્ય આવે ને, મને તમને સમજાવ્યું સેડ ટુ, તો આવી રીતે કરવાનું. બાકી આમ આવે એટલે તમારે આ જ લખવાનું થશે, બીજું કોઈ લખવાનું થશે નહીં, કારણ કે સીધું ઈ જ આવે ટોલ્ડ વાળું. બરાબર, તો આ ધ્યાન રાખજો કેવી રીતે બદલવાનું. રેડી? તો આ રિપોર્ટિંગ વર્બ છે. જનરલી આપણે આનો જ ઉપયોગ થશે, આના જ આપણે મગજમાં રાખવાનું છે. જો એ પેલી રીતે આપેલું હોય, આમ માહિરા સેડ ટુ, તો આપણે આનો ઉપયોગ થશે. આવી રીતે આપેલું છે તો જનરલી આ જ આવશે. વિધાન વાક્ય હોય તો બીજું હોય તો બીજું આવશે. એ આપણે આગળ સમજશું. તો આ છે રિપોર્ટિંગ વર્બ. બરાબર, આને બદલવાનું નથી કાળ, આમાં બદલવાનું છે. હવે આપણે આગળ જોઈએ. જે ટેન્સમાં મેં તમને બદલાવ કરી આપ્યો કે ભાઈ ટેન્સના અંદર શું બદલાવ કર્યો, તો કે વર્તમાન કાળ હતું તો આપણે ભૂતકાળ કર્યું. મગજમાં એક જ વસ્તુ રાખવાની કે જેટલા પણ કાળ આપેલા હોય, ચાહે વર્તમાન કાળ હોય, ચાહે ભૂતકાળ હોય, ચાહે ભવિષ્યકાળ હોય, આપણે બધાને એક જ કાળમાં ફેરવાના છે, ભૂતકાળમાં. બરાબર? તો કે સાહેબ આનું કારણ શું છે કે આ બધાને ભૂતકાળમાં કેમ ફેરવાય? તો મેં તમને હાલ જ સમજાવ્યું કે જ્યારે આપણે આમને સામને વાતચીત કરીએ છીએ ત્યારે વર્તમાનમાં વાતચીત થાય છે. ત્રીજો વ્યક્તિ જ્યારે વાત સાંભળીને જાય છે ને બીજાને કહે છે, તો ઓલરેડી આપણી વાત ભૂતકાળ થઈ ગઈ છે, એટલે એ ભૂતકાળમાં જ કહેશે. એટલે બધા જ ક્રિયાપદને આપણે ભૂતકાળમાં ફેરવાના થશે. બરાબર? એક સરળ ભાષામાં સમજાવું તો વર્તમાન કાળને આપણે જેટલા પણ વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ તો એને બદલવાનો સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. બરાબર? એટલે કે બધા જ વર્તમાન કાળના એના સ્ટેપ બાય સ્ટેપ ભૂતકાળવાળામાં બદલાશે. પછી ભૂતકાળ જો આવી જાય, જેમ કે આપણે સાદો ભૂતકાળ જ આવી ગયો, તો પછી સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં બદલવાનું. કેમ કે એનો પાસ્ટ કયો છે? સાદા ભૂતકાળનો પાસ્ટ તો પૂર્ણ ભૂતકાળ. અને ચાલુ ભૂતકાળ આવી જાય તો પછી એનો પાસ્ટ કયો છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ, એમાં બદલવાનું. બરાબર? બીજા કોઈ બદલાશે નહીં. બીજા ભવિષ્યકાળનો આવે તો ભવિષ્યકાળમાં મોટા ભાગે મોડલ્સ ઉપયોગ થાય, મોડલ્સનો આપણે ભૂતકાળ કરી દેવાનું. કેવી રીતે જોઈએ જો કે ભાઈ ચેન્જીસ ઇન ટેન્સ કેવી રીતે છે? તો ટેન્સને બદલવા માટે તમે જો કાળમાં કેવી રીતે બદલાય, તો જો ઇઝ એમ આર હાલ આપણે જોયું આવું આપ્યું હોય તો આપણે વોઝ અને વર ભૂતકાળમાં બદલશું. ઇઝ એમ આર નું શું થાય? વોઝ વર. એમાં જનરલી ધ્યાન રાખવાનું કે ઇઝ અને એમ આપ્યું હોય ને એનું વોઝ થાય, અને આર આપ્યું હોય ને એનું વર. બરાબર? બહુવચન છે. પછી હેવ અને હેઝ આ બંનેનું એક જ ભૂતકાળ થાય. કયું થાય? હેડ. બરાબર? પછી ડુ નોટ અને ડઝ નોટ, તો આપણે ડુ નું જ કરવાનું છે, નોટ નું કોઈ થતું નથી. ડુ અને ડઝ નું શું થાય? તો કે ડીડ. એટલે કે ડુ નોટ ને ડઝ નોટ આપ્યું હોય તો ડીડ નોટ થાય. પછી મેં તમને કીધું હતું કે ભાઈ ભૂતકાળ જ આવી જાય તો આ વોઝ ભૂતકાળ છે, વોઝ અને વર. તો કે વોઝ અને વર જો જોવા મળે તો આ ખાસ ધ્યાન રાખજો, એને આપણે હેડબીનમાં બદલીએ છીએ. શેમાં બદલીએ છીએ? હેડબીનમાં. આને એક ખાસ ધ્યાન રાખજો, બીજું તો બધું ખ્યાલ આવી જશે. પછી સબ્જેક્ટ અને V1 આપ્યું હોય, મૂળ ક્રિયાપદ. સબ્જેક્ટ અને મૂળ ક્રિયાપદ, સબ્જેક્ટ V1, તો પછી સબ્જેક્ટ અને V2 માં બદલાશે. આ વર્તમાન કાળ છે, આ આપણો ભૂતકાળ છે. બરાબર? પછી સબ્જેક્ટ ને V2 જો આપી દીધો હોય તો કે ભૂતકાળ આપી દીધો હોય તો મેં તમને સમજાવ્યું કે ભૂતકાળ આપ્યો હોય તો પૂર્ણ ભૂતકાળમાં બદલવાનું. પૂર્ણ ભૂતકાળમાં શું લાગે? હેડ અને V3. વિલ આપ્યું તો વિલનું ભૂતકાળ વુડ, કેન આપ્યું કેનનું ભૂતકાળ કુડ, શેલ આપ્યું શેલનું ભૂતકાળ શુડ, મે આપ્યું મેનું ભૂતકાળ માઇટ, અને મસ્ટ અથવા તો હેવ ટુ આપ્યું હોય તો આનું ધ્યાન રાખજો, મસ્ટ અને હેવ ટુ નો એક શબ્દ થાય છે હેડ ટુ. કેવી રીતે જો હું તમને સમજાવી દઉં સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આપણને આમ આપ્યું છે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. રેડી? તો આમાંથી ઉપયોગમાં આવ્યું એમ, તો પછી એમનું આપણે શું કરવાનું છે? વોઝ. આ આગળના સ્પીકરના પ્રમાણે બદલાશે. આપણે હાલ ટેન્સની વાત કરીએ છીએ તો ટેન્સમાં આપણે ધ્યાન રાખવાનું છે કે એમ આપેલું હોય તો પછી શું થશે? વોઝ. પણ કદાચ અહીંયા એના આગળ ધ્યાન રાખવાનું કે હી શું આપ્યું છે. પછી હેવ ને હેઝ આપ્યું હોય, હેવ ને હેઝ એટલે કેવું? તો કે ભાઈ she has played cricket. બરાબર? હેઝ આપ્યું છે તો પછી આપણે હેઝ ને શેમાં બદલશું? તો કે she had played cricket. બરાબર? આવી રીતે બદલવાનું. ડુ નોટ ને ડઝ નોટ આપ્યું છે. ડુ નોટ ને ડઝ નોટ શું? તો કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. બરાબર? તો આ ડુ નોટ ને આપણે શેમાં બદલવાનું છે? તો કે આઈ ડુ નોટ ની જગ્યાએ આપણે શું કરી નાખવાનું છે? ડીડ નોટ. રેડી?
પછી વોઝ નેવર, તો કે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર, આઈ વોઝ પ્લેઇંગ. તો વોઝનું શું થશે, તો કે વોઝનું આપણે હેડ બીન કરવાનું છે. એટલે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ એટલે વોઝની જગ્યાએ હેડ બીન, આને કોઈ ફેરફાર નથી કરવાનો, આને આપણે આમનું આમ લખી દેવાનું, બરાબર. હાલ આપણે ટેન્સ ક્રિયાપદનું શીખીએ છીએ, ધ્યાન રાખજો. આનું મેં સમજાવી દીધું છે. સબ્જેક્ટ ને V1 એટલે શું આવે, તો કે આઈ પ્લે ક્રિકેટ, આવું આવે ને તો આપણે આ જે V1 આવ્યું છે ને એને આપણે શું કરવાનું છે, V2. તો પ્લે નું V2 શું થાય, પ્લે. બસ આને આપણે કેવી રીતે બદલવાનું આગળ શીખીએ છીએ, પ્લેનું પ્લેડ. પછી સમજી લો કે આઈ પ્લેડ જ આવી ગયું, તો પ્લેડ એટલે ભૂતકાળ, તો પ્લેડ આવી ગયું, આ V2 છે, એને આપણે કેવી રીતે બદલવાનું, તો પછી એને આપણે શું કરવાનું છે, હેડ V3 માં. તો કે આઈ પછી શું લાગશે, હેડ, અને પ્લેડનું શું થાય, V3 પ્લેડ જ થાય. તો કે પ્લેડનું બદલાઈને શું થઈ જશે, હેડ પ્લેડ. પછી વિલ આપે, આઈ વિલ પ્લે. તો આપણે શું કરવાનું છે, વિલનું બદલી વુડ, આઈ વુડ પ્લે. આઈનું તો હી શી થશે, એટલે હી વુડ પ્લે અથવા તો શી વુડ પ્લે. એવી રીતે કેન આવે તો આઈ કેન પ્લે, કુડ પ્લે, શેલ પ્લે, શુડ પ્લે, મે પ્લે, માઇટ પ્લે, અને આઈ મસ્ટ પ્લે અથવા તો હેવ ટુ પ્લે તો હેડ ટુ પ્લે. આવી રીતે આપણે આને બદલશું. આટલા જનરલી તમારે યાદ રાખવાના છે ક્રિયાપદ બદલવા માટે, અને વ્યવસ્થિત લખી નાખજો, બરાબર, અને બધાને યાદ કરી નાખજો, કરેક્ટ. હવે આગળ જોઈએ. તો બે આપણે બદલે, એક તો રિપોર્ટિંગ વર્બને કેવી રીતે બદલવું, અને એક આપણે ટેન્સ કેવી રીતે બદલવું. હવે આગળ આપણે જે આઈ લખતો હતો ને કે આઈ પ્લે, હી પ્લે, એ કેવી રીતે સાહેબ બદલાય, તો કે એને આપણે સમજી લઈએ. જો કે આઈનું તમે હી કર્યું કે સી કર્યું, તો જો અહીંયા લખ્યું છે ચેન્જીસ ઇન પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ, બરાબર. સર્વનામ કયા આવે, તો કે નામની જગ્યાએ જે શબ્દ લાગે ને એને સર્વનામ કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રોનાઉન કહેવાય, બરાબર. આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, આ બધા કેવા છે, પ્રોનાઉન છે. તો જો એને કેવી રીતે બદલશું, તો સૌથી પહેલા ધ્યાન રાખવાનું કે જ્યારે આઈ આપેલું હોય, આઈ, તો આઈથી વાક્યની શરૂઆત થાય ત્યારે બોલનારના પ્રમાણે આપણે બદલશું કે હી અથવા સી. સ્ત્રી પાત્ર હોય તો સી, પુરુષ પાત્ર હોય તો હી. બોલનાર પ્રમાણે ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા હું લખું કે રાજ, ને અહીંયા લખ્યું પ્રકાશ, બરાબર. આઈ પ્લે હોકી. આ રાજ બોલે છે ને, વાક્યની શરૂઆત શેનાથી થાય છે, આઈથી. તો આઈથી થતી હોય તો બોલનાર કોણ છે આ વાક્યને, રાજ. તો આના પ્રમાણે થશે. તો રાજ કોણ છે, હી. તો આપણે ભાઈ શું લખશું, હી. હવે બીજું વાક્ય છે, જો વાક્યની શરૂઆત યુ થી થતી હોય ત્યારે સાંભળનાર પ્રમાણે બોલાય છે. કે સાંભળનાર શું હોય, હી અથવા તો સી. એના પ્રમાણે કેવી રીતે, તો કે જો હું બે સેન્ટેન્સ લખું, એક છોકરીનું એક છોકરાનું. તો કે અહીંયા લખ્યું પ્રિયાંશી, બરાબર. અહીંયા લખ્યું મિહિર. બે વાક્ય લખ્યા આપણે. આને બોલ્યું આઈ પ્લે હોકી, બરાબર. હવે આ વાક્યનો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો આ વાક્યમાં આઈ છે, તો આઈનું કોના પ્રમાણે થાય, કોણ બોલે છે આ વાક્ય, પ્રિયાંશી. તો પછી આઈની જગ્યાએ શું લગાડશું આપણે, પ્રિયાંશી એટલે સી. પરંતુ જ્યારે આ વાક્ય બોલાશે અને અહીંયા તમારે આઈની જગ્યાએ આઈ ના આવ્યું, સમજી લો આપણે આવી ગયું પ્રિયાંશી અને યુ શુડ પ્લે, બરાબર. આવી રીતે આવી ગયું, અને અહીંયા લખેલું છે રાજ. યુ આવ્યું કે ભાઈ યુ થી વાક્યની શરૂઆત થાય તો સાંભળનાર પ્રમાણે, આ તો બોલનાર છે, આના પ્રમાણે ના બદલે. સાંભળનાર બીજો કોણ વ્યક્તિ છે, આ કોણ સાંભળે છે, તો કે રાજ. રાજને કહે છે. તો રાજ શું છે, પુરુષ, એટલે પછી હી આવે. પછી આપણે આના પ્રમાણે કરાય નહીં. આ બે ખ્યાલ આવી ગયો, હી અને સી. ક્યારે આઈ આવે તો બોલનાર, યુ આવે તો સાંભળનાર. હવે આઈ ને યુ બંને ના આવે અને વી આવે, આજે આપણે યુ લખ્યું ને એની જગ્યાએ શું આવે, વી. તો પછી ના તો હી આવશે ના તો સી આવશે. તો પછી આપણે શું બદલવાનું, ધે. આ ત્રણ આપણે સર્વનામ ધ્યાન રાખવાના છે. આઈ આવે તો હી અથવા સી બોલનાર પ્રમાણે, યુ આવે તો હી અથવા સી સાંભળનાર પ્રમાણે, અને વી આવે તો પછી આપણે એક જ લખવાનું, ધે. બરાબર. આ બદલાવ થયો છે પ્રોનાઉન એટલે કે સર્વનામના અંદર. સમજાઈ ગયું. હવે આપણે આગળ જઈએ.
તો આગળ આપણને અમુક શબ્દો રિપોર્ટેડ સ્પીચ જે છે એના અંદર આપણે બદલવાના થાય. ઘણા બધા એવા શબ્દો છે જેને તમારે બદલવાના થશે રિપોર્ટેડ સ્પીચના અંદર, બરાબર. જેમ કે ચેન્જીસ ઇન વર્ડ્સ, આ રિયલમાં ટાઈમિંગ વાળા શબ્દો છે, ટાઈમ બતાવે છે, સમય બતાવે છે. તો જ્યારે તમને ડાયરેક્ટના અંદર આ શબ્દો આપેલા હશે તો જ્યારે તમે ડાયરેક્ટમાંથી વાક્યને ઇનડાયરેક્ટ કરશો તો આપણે આને આવી રીતે બદલવાનો થશે. જેમ કે ડાયરેક્ટના અંદર હિયર આપ્યું હોય તો આપણે શું કરવાનું, ધેર ઇનડાયરેક્ટમાં કરી દેવાનું. ડાયરેક્ટના અંદર નાવ અથવા તો જસ્ટ આપ્યું હોય તો શું કરી દેવાનું, ધેન. જેમ કે જો આઈ એમ પ્લેઇંગ ચેસ નાવ, આવું આપ્યું છે વાક્યના અંદર નાવ. તો ભાઈ જ્યારે આપણે આને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કરશું ને કે ભાઈ આઈનો આપેલો હી, એમનો આપણે વોઝ કરી નાખ્યું, હી વોઝ, આ હું ઇનડાયરેક્ટમાં બદલું છું તો પ્લેઇંગ ચેસ. નાવ આપ્યું તો પછી હું નાવ નહીં લખું, શું લખીશ, ધેન. બરાબર, આવી રીતે શબ્દો બદલવાના. આ ડાયરેક્ટનું છે, આ ઇનડાયરેક્ટનું છે. પછી ધીસ આપેલું હોય તો ધેટ, ધીઝ આપેલું હોય તો ધોઝ, ટુડે આપેલું હોય તો ધેટ ડે, ટુડે આપેલું હોય તો ધેટ ડે. ટુમોરો, ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલે. ટુમોરો આપેલું હોય તો ધ્યાન રાખજો મિત્રો, ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ ડે. યસ્ટરડે એટલે કે ગઈકાલે, તો પછી ધ પ્રીવિયસ ડે અથવા તો ધ લાસ્ટ ડે, બંને આપણે ઉપયોગ કરી શકીએ. ધ લાસ્ટ ડે આપ્યું હોય, આજ આપી દીધું હોય તો કે ધ ડે બિફોર એટલે કે એનાય પહેલા, અથવા તો ધ પ્રીવિયસ ડે, તમે બંને ઉપયોગ કરી શકો. પછી થોડું ઉપર લઈ જઈએ આપણે, આ લખી નાખજો ખાસ, કારણ કે આ તમારે યાદ કરવાનું થશે. પછી આપણે ટુ નાઇટ આપ્યું હોય તો પછી ધેટ નાઇટ, આ પ્રમાણે ડે એટલે અને નાઇટ એટલે તો ખાલી એમ જ ટુનું શું થાય, ધેટ. ધ નેક્સ્ટ ડે તો પછી ફોલોવિંગ ડે, અગો, બિફોર, થસ તો સો. આ શબ્દો છે જે ડાયરેક્ટના અંદર આવશે આવા, તો આપણે ઇનડાયરેક્ટના અંદર આ શબ્દોને આવી રીતે બદલશું. જો આ શબ્દોને ના બદલ્યું તો પછી આપણું વાક્ય ખોટું પડે. તો આપણે બધા યાદ કરી લેવાના, બરાબર. આને વ્યવસ્થિત